થી નાગર કુર્નૂલ નજીક હૈદરાબાદ શ્રીશૈલમ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો મોટો હિસ્સો તૂટી પડ્યો. હૈદરાબાદ શ્રીશૈલમ વચ્ચે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થયો. ચક્રવાત મોન્થાની અસરને કારણે તેલંગાણા રાજ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેના પરિણામે હૈદરાબાદ અને શ્રીશૈલમને જોડતા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH 765નો મોટો હિસ્સો ધોવાઈ ગયો છે. બુધવારે સતત વરસેલા ભારે વરસાદે બાદ ગુરુવારે સવારે નાગર કુર્નૂલ જિલ્લાના ઉપુનતલા મંડળ સ્થિત લટ્ટીપુર ગામ નજીક આ ઘટના બની હતી. નજીકમાં આવેલી ડિંડી પ્રોજેક્ટની નદીનું પાણી ઓવરફ્લો થવાથી ધોરીમાર્ગના પાયા ધોવાઈ ગયા હતા, જેના કારણે રસ્તાનો એક મોટો ભાગ બે હિસ્સામાં વહેંચાઈ ગયો હતો. ધોરીમાર્ગનો મુખ્ય હિસ્સો તૂટી પડતા હૈદરાબાદ અને શ્રીશૈલમ વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ માર્ગ બંધ થવાને કારણે ઘણા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓના માર્ગના બંને છેડે ફસાયા હતા. તંત્ર દ્વારા તુરત જ ઇજનેરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી અને કટોકટીના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. હવામાન વિભાગે નાગર કુર્નૂલ સહિત અનેક જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ ચેતવણીઓ જારી કરી છે અને લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા વિનંતી કરી છે. આ વિનાશક અસરને પગલે તેલંગાણાના અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વહીવટીતંત્ર દ્વારા માળખાગત સુવિધાઓના નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને રાહત બચાવ ટુકડીઓ નીચાણવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા હાલમાં ધોવાઈ ગયેલા વિભાગોને સ્થિર કરીને ઓછામાં ઓછી એક લેનને પુનઃસ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી ટ્રાફિકનું નિયમન થઈ શકે. આગામી 24 થી 48 કલાક સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહીને કારણે પરિસ્થિતિ ગંભીર રહી શકે છે.